ભરૂચ જિલ્લામાં ગત રોજ મધ્યરાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે બેટમાં ફેરવાયા છે। ત્યારે પોલીસ સરાહનીય કામગીરી કરી રહી છે। એક બનાવમાં ઝઘડિયાનો એક વ્યક્તિ પાણીમાં ફસાતા ટ્રાફિક પોલીસ કર્મીએ તેનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો, જ્યારે બીજા બનાવમાં પણ નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં કામગીરી કરતી નજરે પડી હતી। હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ગત રોજ મધ્યરાત્રિથી મેહુલીઓ મન મૂકીને વરસતા સમગ્ર ભરૂચમાં ચારે બાજુએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો જળમગ્ન બન્યા છે। ભરૂચના ઇન્દિરા નગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। ભરૂચમાં ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા, જ્યારે આજ રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે વિકાસ હોટલથી ખર્ચીગામ જવાના રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। આ પાણીમાં એક વ્યક્તિ મોપેડ સાથે ફસાઈ ગયો હતો, જેની જાણ ટ્રાફિક પોલીસ જવાન જયેશ પ્રજાપતિને થતાં જ તેણે તાત્કાલિક TRB જવાન અને મુલડ ગામના સરપંચ તથા ગામ લોકોની મદદે 2 કલાકની મહેનત કરી પાણીમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો। પોલીસ અને સ્થાનિકોની કામગીરીથી જીવ બચેલા વ્યક્તિ ભાવવિભોર બન્યો હતો। ગઈકાલ રાતથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધી કન્ટિન્યુ હેવી રેન છે। બહુ વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને ભરૂચના સરાઉન્ડિંગ વિસ્તારો જે છે, ઉમરાજ, નંદેલાવ, ભોલાવની હદમાં આવતી જે સોસાયટીઓ છે, જ્યાંનો પાણી નિકાલનો એક જ રસ્તો છે, માટડિયા તળાવ અને ત્યાર પછી ગરમિયો કાંસ। આ આખા કાંસ ઉપર આજે જિલ્લાના કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, TDO આ બધા આખી ટીમ એ ભરૂચમાંથી અને ભરૂચના આસપાસના ગામોમાંથી વરસાદનું જે પાણી નીકળે છે એ સ્મૂથ રીતે નર્મદા નદીમાં પહોંચે ત્યાં સુધી કાંસ ઉપર પણ દેખરેખ ચાલુ રહી છે। અહીંયા ઉમરાજ ગામમાં શિલ્પી એપાર્ટમેન્ટની બાજુમાં એક નવી સ્કીમ જે બનવા જઈ રહી હતી એની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે। લગભગ બાજુની સ્કીમ જ્યાં બની રહી છે ત્યાં 30 ફૂટ જેટલું પાણી અને પોતાનું જે પોકલેન મશીન એ પણ જમીનમાં ગરકાવ થયું છે, કારણે બાજુની બિલ્ડિંગવાળા રહીશો જે જરા ભયભીત છે। કલેક્ટર સાહેબ અને બાકીના બધા લોકોએ ધ્યાન આપ્યું છે। તાત્કાલિક બિલ્ડર દ્વારા અત્યારે 5 જેટલા પંપસેટ લગાવીને પાણી કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। બાજુમાંથી જ્યાં પાણીનો ફ્લો અહીંયા આવી રહ્યો છે ત્યાં અટકાવવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે। એકવાર પાણીનો નિકાલ થાય ત્યાર પછી આ બાજુનો જે શ્યામવિલા ફ્લેટ છે એના લોકોને સેફટી થાય એ માટે એના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ન થાય, વધારાનું પાણી ન આવે
એના માટેના પગલાં પણ નક્કી કરવામાં આવ્યા છે. બોડાના એન્જિનિયરો અને આ બિલ્ડર આ બંને ભેગા થઈને અત્યારે આ સ્ટ્રક્ચરની વિઝિટ પણ એકાદ કલાકમાં કરશે. જોઈન્ટ ઇન્સ્પેક્શન થશે, એ રેકોર્ડ ઉપર લેવાશે અને ત્યાર પછી એક્શન નક્કી થશે અને એક્શનના આધારે બિલ્ડર આ બધું કામ જે નક્કી કરશે બોડાની ટીમ એ પ્રમાણેનું કામ પૂરું કરીને બાજુનું જે શ્યામવિલા એપાર્ટમેન્ટ છે એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તાત્કાલિક એ દિશામાં પ્રયત્નો થશે અને લાંબા ગાળાના પણ આ એપાર્ટમેન્ટને કંઈ નુકસાન ન થાય એ માટે આ જે પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે એ પણ બિલ્ડર પોતે બનાવી દેશે. આ પ્રકારનું પ્રાઇમરી નક્કી થયું છે. 2-3 દિવસ પછી સ્થિતિ સામાન્ય થાય પછી લાંબા ગાળાનું આયોજન આપણે. હાલમાં કોઈ સ્થળાંતરની સ્થિતિ ખરી? ઇન્દિરાનગર જે આપણું એસટી ડેપોની બાજુમાં છે એને આખું ખાલી કરાવીને શિફ્ટ કરાવ્યું છે. એ સિવાય અત્યારે કોઈ સ્થળાંતર નથી. થેન્ક યુ. ઓકે, સ્ટાર્ટ. આજે સવારે 4 વાગ્યાથી વહેલા ભરૂચ જિલ્લાના ખૂબ જ હેવી રેઇન જોવા મળ્યો. ખાસ કરીને હાંસોદ તાલુકા, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી 4 થી 8ના સમયમાં વરસાદ રહ્યો. 8 વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને જોતા કેમ કે જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી. ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય. બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, ITI, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે. એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે. ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે 1-2 કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે. અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે, તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે. બાય એન્ડ લાર્જ ધ કન્ડિશન ઇઝ અંડર કંટ્રોલ, ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય, પરંતુ ત્યાં વાહન વ્યવહારને બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારમાં, એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ. થેન્ક યુ.
નમસ્કાર, હું ધનરાજ વસાવા, પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ. ગત રોજ રાત્રિથી જે એક ધારો વરસાદ પડી રહ્યો છે અને તેને લીધે ઝઘડિયા તાલુકામાં દરેક જગ્યાએ પાણીનો ખૂબ જ ધસારો થયો છે. આ તમે જોઈ શકો છો કે ઇસ્કોન મંદિર પાસે પાણીનો કેટલો ધસારો છે અને આવી જ પાણીની આવક ઝઘડિયા તાલુકામાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિડીયોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. એટલે જ હું આ વિડીયોના માધ્યમથી તંત્રને રિક્વેસ્ટ કરવા માંગીશ કે જરૂરી એનડીઆરએફની ટીમ અને બીજી ઘણી જે પણ ટીમો હમણાં જરૂરી છે તે તાત્કાલિક ધોરણે અહીંયા નિયુક્ત કરવામાં આવે અને તમામ તાલુકાના લોકોને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો ઘરની અંદર જ રહો અને સુરક્ષિત રહો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.